સુરતના પાલી ગામમાં 3 બાળકીના શંકાસ્પદ મોતથી આરોગ્ય વિભાગ અને પોલીસ દોડતી થઈ। 4 બાળકી ઘર પાસે તાપણું કરી રહી હતી। આ સમયે ચક્કર આવ્યા બાદ 3 બાળકીને ઉલટી થવા લાગી। તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ, જ્યાં તબીબોએ ત્રણેયને મૃત જાહેર કરી। પોલીસની પ્રાથમિક તપાસમાં તાપણા દરમિયાન ઝેરી ધુમાડાને કારણે મૃત્યુ થયાનું અનુમાન। તાપણું કરતા પહેલા બાળકીઓએ આઈસ્ક્રીમની મજા માણી હતી, જેથી ફૂડ પોઈઝનિંગથી બાળકીના મોતની પણ ચર્ચા છે। જોકે સાચું કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જાણવા મળશે। એક સાથે 3 પરિવારની દીકરીઓના મોત થતાં સમગ્ર વિસ્તારમાં માતમ છવાયો। મૃતકના પરિવારજનો આક્રંદ કરતા નજરે પડ્યા। સુરતના પાલી ગામમાં 3 બાળકીના શંકાસ્પદ મોતથી આરોગ્ય વિભાગ અને પોલીસ દોડતી થઈ। 4 બાળકી ઘર પાસે તાપણું કરી રહી હતી। આ સમયે ચક્કર આવ્યા બાદ 3 બાળકીને ઉલટી થવા લાગી। તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ, જ્યાં તબીબોએ ત્રણેયને મૃત જાહેર કરી। પોલીસની પ્રાથમિક તપાસમાં તાપણા દરમિયાન ઝેરી ધુમાડાને કારણે મૃત્યુ થયાનું અનુમાન। તાપણું કરતા પહેલા બાળકીઓએ આઈસ્ક્રીમની મજા માણી હતી, જેથી ફૂડ પોઈઝનિંગથી બાળકીના મોતની પણ ચર્ચા છે। જોકે સાચું કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જાણવા મળશે। એક સાથે 3 પરિવારની દીકરીઓના મોત થતાં સમગ્ર વિસ્તારમાં માતમ છવાયો। મૃતકના પરિવારજનો આક્રંદ કરતા નજરે પડ્યા।